સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી આજે છે, ત્યારે હવે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અને પોલીસ વચ્ચે મોટી બબાલ થઈ છે। આમ આદમી પાર્ટીના નેતા ઈવીએમ મશીનને લઈને આક્ષેપો મૂકી રહ્યા છે। એટલું જ નહીં, ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ટ્રોંગ રૂમની અંદર જે સીસીટીવી દેખાતા હોય છે, સીસીટીવી બહાર એલસીડીમાં કેમ નથી દેખાડવામાં આવતા, એ જ સમગ્ર બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને પોલીસ વચ્ચે જોરદાર બબાલ થઈ છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે। એવામાં આપણે જોતા આવે છે કે સુરતને લઈને અત્યાર સુધીમાં ઘણા બધા એવા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટી સુરતની અંદર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે, ત્યારે હવે સુરતમાં એક મત ગણતરીના કેન્દ્ર ઉપર જે સ્ટ્રોંગ રૂમની અંદર સીસીટીવી લગાવેલા હોય છે, એને લઈને જે પરિણામ બહાર દેખાતું હોય છે, એ જ એલસીડી દેખાતા ન સાથે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ત્યાં દોડી આવ્યા હતા। એટલું જ નહીં, આપના નેતાઓને બીજી પણ ઘણી બધી શંકાઓ હતી, એટલા માટે આ સમગ્ર વિષયને લઈને તેમને પોલીસની સાથે બબાલ કરી હતી। સૌથી પહેલા તો એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। આપણી બતાવો ને હુકમ લે મને હારો સાહેબ કહેશે ને તમને પણ લેખિત ઓર્ડર કરો ને રે મને લેખિત ઓર્ડર કરશે તો કરશું પણ કરશે ત્યારે તો સાંભળો ને એના મતલબ કે તમે દાદાગીરી કરો છો દાદાગીરી મારે હુકમ નથી તો ના તમારે કોઈ હુકમ છે અમારે એવો તો અમારા ડિવાઇસ ઇન્ચાર્જ છે એમને તમે પૂછી લો ક્યાં છે ડિવાઇસ અહીંયા બેઠા છે જો ક્યાં બેઠા છે બરાબર તમે હુકમ બતાવો ને કયો ને તમને હું કહું છું કે એમની પાસે બતાવો ને હુકમ બતાવો તમે ના પાડો મારે સાંભળી વાત નહીં જોવી તો પછી હવે તાત્કાલિક કયો છો અમે તો કાલ રાતથી છીએ કરો ને ભાઈ કાલ રાતથી અમે છીએ તમે કાલ રાતથી કાલે રાતથી અમારા બધા છે કાલ રાતથી ના કાલે રાત અરે અમે લોકો અહીંયા હાજર છીએ આખી નાઈટમાં અહીંયા છીએ આખી નાઈટમાં ના અહીંયા આરો સાહેબ ને કયો અમે એલઈડી સ્ક્રીન ચાલુ નહીં કરતા કેમેરા આરો સાહેબ ને કે મારો એલઈડી પણ એમને આરો સાહેબ ને તો તમે ફોન કરીને કયો ને અરે પણ તમારે એની તો રાહ જોવી નથી આરો સાહેબ ને ફોન ઉઠાવતા નથી કોઈ પણ ભલા માણે તમને તો મેં તો કીધું નથી તમને આરો સાહેબ નો કોન્ટેક્ટ કરવાનો છે પણ ડીવાયએસપી ને મળે છે પીઆઈ ને મળો ફલાણા ને મળો અહીંયા જવા નહીં દેવાનો હુકમ તમારે બતાવો મારા ભાઈ પણ કાલ મારી પાસે અડધો કલાક થી આવ્યા કાલ રાતથી અમે અહીંયા બારી પાસે કાલ રાતથી અહીંયા ઊભા છીએ નથી કોઈ અંદર જવા દેતું નથી કોઈ વિડિયો બતાવતો જે છે એ કોના અંદરમાં તમે કહો મને ખબર તમે નિષ્ણાત છો પણ તમે આડા ઊભા રહી ગયા છો તો તમે કહો ને તમે નિષ્ણાત છો તમે અહીંયા આડા ઊભા રહી ગયા નથી જવા દેવું પણ એટલે જ કહું છું લેખિતમાં હુકમ છે ને તમારી આરો સાહેબને પૂછો તમારે ભાઈ લેખિતમાં હુકમ છે ને આરો સાહેબને પૂછો ના તમે નહીં કરો કે પોઈન્ટ મને આરો સાહેબ નહીં કે ત્યાંથી નહીં પણ તો આરો સાહેબ તમે ફોન કરો ને બરાબર તમે રાતો જોતા નથી ક્યારે બોલ બોલ કરો છો કાલ આજથી તો અમે અહીંયા છીએ ઘરે ઊભા તો રહ્યો તો એને પૂછે હાલો ભાઈ ઘરે હાલો પૂછી લે સાઈડમાં ઉતારો ને હાલો સાઈડ તમારે ભલા મને તમે ઘરે રાહ જોઈ નથી એ સાઈડમાં તમારે કાયદાકીય પ્રમાણે હાલવું નથી તમારે ના પાડી દેવી છે ના એમ થોડું હોય ના એ તમે તમને કીધેલું હોય તમે ઓર્ડર બતાવી દો ભાઈ આ જો ઓર્ડર મનસ્વી રીતે વાત નહીં કરો તમારો ઓર્ડર બતાવી દો મનસ્વી વાત ના કરશો તો ઓર્ડર હોય આમાં પણ બતા આ ભાઈ મનસ્વી ઓર્ડર તો હમણાં સાહેબ એવું કીધું ના ભાઈ તમે હમણાં સાહેબ એવું કીધું કે આ સાહેબ પોઈન્ટ આપ્યો મારી જવાબદારી અંદર એક્સેસ કંટ્રોલ કરવાનો મૌખિક ન હોય તમે લેખિત તમે હમણાં એમ કીધું લેખિતમાં મને અહીંયા ઓર્ડર આપ્યો અંદર તમારે રાહ જોવી નથી ભલામણ તો તમે બોલાવો તમારે હારો ને તમે બોલાવો ફોન તો કરો તો ભલામણ અધિકારી આવો રાહ જોઈએ તમારે રાહ જોવી નહીં તમે કાલ રાતના છીએ કાલ રાતે અમે રાતના છીએ પણ અમારે તો જોવાનું છે પણ અમારે એક કામ છે બરાબર પણ તો અમને જોવાનું નથી અમારું ના બેન અમે બી આખી નાઈટ ના અહીંયા છીએ પણ જોવાના તમારે જોવાનું તો પણ ભલા બતાવો સત્તા તો એવું છે કે અંદર જવું છે અહીંયા જે સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે સ્ટ્રોંગ રૂમ પાછો દર ઇલેક્શનમાં લાઈવ ટેલિકાસ્ટિંગ મારું હોય જે અમારી પાર્ટીના કોઈ પણ પાર્ટીના વ્યક્તિઓ બહાર ઉભા રહે એ ટીવી ની અંદર જોવે જેનો આપણે મંડપ બનાવે આ વખતે એવું કોઈ વસ્તુ બનાવે ચાલુ ગઈકાલે ચાલુ હતું એ બંધ થઈ ગયા પછી ચાલુ થયું જ નથી તો સ્ટ્રોંગ રૂમમાં જે મુકાઈ ગયું એનું સીસીટીવી ત્યાં દેખાય તો ત્યાં બેઠા જોઈએ એટલે વાત પૂરી થઈ ગઈ હવે એ લાઈવ ટેલિકાસ્ટિંગ બંધ થઈ ગયું છે તો નથી અંદર આંટો મારવાની સત્તા કાંઈ વાંધો નહીં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સુધી ન જવા દો જે બેરિકેડ કર્યું છે ત્યાં સુધી જઈને જોઈને તો ઓકે થઈ ગયું અને નથી તો પછી લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ કરી નાખો બેમાંથી એક ન થાય આ તો ખોટું છે।
મેં ફોન કર્યો પણ તો ફોન નથી એને ઉઠાવ્યો. એ તમને અંદર જોવાની પરમિશન આપું છું ના પણ તો સાહેબ તમારા લેવલથી એને જો સાંભળો ગઈકાલે એલઈડી ચાલુ હતું કે જેનાથી દર ઇલેક્શનમાં એવું થાય છે કે એલઈડી ચાલુ હોય ત્યાં બધા બેઠા હોય ત્યાં બેઠા બેઠા જોવે તો કોઈ અહીંયા સુધી પહોંચે નહીં અને ત્યાં બેઠા બેઠા અમે દર ઇલેક્શનમાં જોઈએ જ છીએ. તો વાત જ એટલી છે કે એ બંધ થઈ ગયું ગઈકાલ રાતનું તો એને પુનઃ ચાલુ કરી નાખવામાં આવ્યું કાલ સવારે 9 વાગ્યા સુધી. હવે દિવસ તો સમય તો ત્યાં સુધી સમજ્યા, રાત્રિનો સમય છે તો ઈવીએમ ની સ્ટ્રોંગ રૂમનું લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ હોય તો બેઠા બેઠા જોઈએ વાર્તા પૂરી થઈ જાય. આજે કોઈ ઇકો વાન આવ્યું એની અંદર 3 પેલા મોટા મોટા ડબ્બા આવ્યા ઉભા હતા, એને કીધું કે શું છે બતાવવા ન આવ્યું. એ ડબ્બા લઈને અંદર ગયા પછી બહાર નીકળ્યા કે ડબ્બા ખાલી. તો સાહેબ શંકા ઉત્પન્ન થાય એવું કામ એનો સોલ્યુશન લાગે. ના પણ પછી કલેક્ટર સાહેબે કાલે રાત્રે એવું કીધું હતું સીસીટીવી કેમેરા લાઈવ હશે તમે જોઈ શકો. હું 3 વાગ્યા સુધી બહાર જે મીડિયા લોન્ચ આગળ આપણે જે સીસીટીવી કંટ્રોલ રૂમ હતો એ દેખાતું નથી બહાર એવું કેવું છે ત્યારે રણજીભાઈની આવ્યા છે આપવાળા તો કે કાં તો અમને એકવાર જોવા દો જે સીલ મારેલું છે એ બરાબર છે કે નહીં ખરી અમને એકવાર જોવા દો અંદર જઈને, નહીંતર કે બહાર સીસીટીવી લાઈવ ચાલુ કરાવી દો. અમને અમારા 2 પ્રશ્નો છે કે ભાઈ બહાર લાઈવ ચાલુ કરાવી દો તો અમારે કોઈ પ્રશ્ન અમે ત્યાં બેઠા બેઠા જોઈ લઈએ. જી સર 2 મિનિટ. તમારે ફોન ફોન કરી દીધો પણ મારી સાથે મારા સિનિયર છે, મારે બી સીધું ક્યાં કોન્ટેક્ટ કરવાનો હોય ને કે આમ છે તમે કહો નહીં તમે ભાઈ અમે તમે મુદ્દો નથી ભાઈ, અમે તો હમણાં આવેલા છીએ, અમારા જોડે એવા સંપર્કો ન હોય અને મારા ફોન તમારે ન ઉપડે. કેટલા લોકોના ફોન આવ્યા હમણાં જે વિડીયો વાયરલ છે વાન વાળો કેટલા લોકોના ફોન પણ સાહેબ અમને એ તમે અહીંયા સામે ઉભા છો, તમે જુઓ ઈવીએમ ગોઠવાઈ ગયા પછી ઈવીએમ બહાર કેમ નીકળે છે પેટીઓ ચેક કરી જવા દઈએ. ઈવીએમને તો સીલ મારી મૂકેલા છે. તમે જાતે તમે પ્રિડિક્શન કરી લો એવું ના હોય. તો પેટીઓ કેમ બરાબર, ભરી સાહેબ? પેટીઓ કાલની જે પ્રક્રિયા કરવાની છે એના માટેની બધી વ્યવસ્થા છે. બરાબર, એ સ્ટેશનરી આવેલી છે, ખાલી પેટીઓ હતી. કાલે જે બધા ફાડી ફાડી મૂકશે બધું નાખશે ક્યાં? એટલે ખાલી પેટી હતી. હા, તો ખાલી બતાવવામાં શું જાય? પેટી. આપણે નથી બતાવ્યું એમની ભૂલ છે, હવે બતાવશે હા, તમને. તો બતાવી હવે દે જે ને. કઈ વસ્તુ આવશે આપણે બતાવશે. હા તો આપણે એ ત્યારે નથી ગયા, આપણે ધ્યાનમાં રાખીએ. વસ્તુ જોવાની મતલબની સ્ટેશનરી તો આવશે પણ આ માટે લાઈવ ટેલિકાસ્ટિંગ થઈ જાય ને તો આપણો તો કન્સર્ન ઈવીએમ ને સીલ લાગી ગયું રૂમ ને અમને એમ કીધું કે તમે એક ખાલી પેટી લઈ ગયા એ જ્યાં લઈ ગયા ત્યાં, પણ તમારો જે ઈવીએમ રૂમ સ્ટ્રોંગ રૂમ છે એને તો સીલ મારેલું જ કહી દેશે. બરાબર, એના ઉપર એની ઉપર બહાર સીસીટીવી કેમેરા રાખેલા. તમે સીસીટીવી કેમેરા પર જાણો ત્યારે સીલ શું તો તમારા ઘરના જ વાગે ને ઘરના જ ખુલે. સીલ વાગવા એમાં કઈ નવું નહીં. બેઠા બેઠા કરી નાખ્યા આમાં બધું જ થાય છે સાહેબ, બધું જ થાય છે, ઈ આમાં કી દબાવે ને બધું ફેરવી નાખે. બધું જ થાય છે સાહેબ. ઘણી મહેનત કરેલી છે મહેનત કર્યા વગર તો ફળ ક્યાં મળે? हाँ અને મોદી એ તો મુમकिन है, सब मुमकिन है. हाँ મોદી એ તો मुमकिन है. સકાલ થઈ હા જવાનું એ તો થશે જ, પછી કાલે તો થવાનું જ છે. એ વાત ત્યારે અને હું તમને મળવા આવીશ સાહેબ ગુલદસ્તો લઈને કે જો મોદી એ તો मुमकिन है, કાલે આવશે ને એટલે રિઝલ્ટ. ચાલો 2 મિનિટમાં તમારું કરાવી દો સર. ઓકે 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 સાહેબ ઓકે આભાર સાહેબ. એ તો હું 5 વાગે આવ્યો ત્યારે મેં રજૂઆત કરી 4:30 કે અમે બહાર બેઠા બેઠા જોયું એવું કે ગોઠવી આપો. અહીંયા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે. તે સ્ટ્રોંગ રૂમમાં અત્યારે કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિને જવા નથી દેવામાં આવતા. કર્મચારીઓ અથવા તો એની સાથે જોડાયેલા ચૂંટણી પંચની સાથે જોડાયેલા કર્મચારીઓ જઈ રહ્યા છે. સારી વાત છે, કોઈને નથી જવા દેતા. પણ અહીંયા એલઈડી સ્ક્રીન પણ લગાવી છે. તો સ્ટ્રોંગ રૂમની સામે જે કેમેરા લગાવ્યા છે એ કેમેરા અહીંયા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે એવી અમારી માંગણી છે. હર વખતે હર ચૂંટણીમાં અહીંયા બાર એલઈડી સ્ક્રીન પર સ્ટ્રોંગ રૂમના કેમેરા, દરવાજો જે સીલ હોય એના કેમેરા લાઈવ કરવામાં આવે છે. ગઈકાલ રાતથી અત્યાર સુધી કોઈ પણ સ્ટ્રોંગ રૂમનો કેમેરો અહીંયા લાઈવ કરવામાં આવ્યો નથી. તો અમારી ચૂંટણી પંચના અધિકારીઓની એ જ માંગ છે કે ક્યાં તો અમને અમારા ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં છે તે દૂરથી જોવા દો કે હજુ સીલ છે કે કેમ છે, અથવા તો અહીંયા જે મંડપ બનાવ્યો છે એ મંડપમાં એલઈડી સ્ક્રીન મૂકી છે, એલઈડી સ્ક્રીન લાઈવ કરવામાં આવે અંદર શું ચાલુ રહ્યું છે, સ્ટ્રોંગ રૂમ સહી સલામત છે કે કેમ. બસ આ જ માંગણી છે. પોલીસના સ્ટાફે એવું કીધું કે હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપીએ છીએ, લાઈવ કરીએ છીએ બહાર.
કંઈ વાંધો નહીં, લાઈવ કરો. અમે એના સાથે પણ સહમત છીએ કે સ્ટ્રોંગ રૂમમાં જે મશીન મૂક્યા છે એ સહી સલામત છે, દરવાજો સીલ છે, એ લાઈવ બતાવવામાં આવે. ગઈકાલે રાત્રે 2:30 વાગે જ્યારે મશીન આવ્યા ત્યારનો અહીંયા સ્ટ્રોંગ રૂમમાં સીલ થયું છે, અંદર કોઈને જવા દેવામાં નથી આવતા. વચ્ચે 5 મિનિટમાંથી હમણાં કલાક પહેલાં જવા દીધા હતા, પણ ગઈકાલ રાતથી 2:30 વાગ્યા સુધી, એટલે કે ગઈકાલ રાતના 2:30 વાગ્યાથી આજ બપોરના 4 વાગ્યા સુધી કોણ અંદર ગયું, શું કર્યું એ કોઈને ખબર જ નથી. અને હજુ તો આખી રાત કાઢવાની છે, તો રાત્રે પણ અંદર જવા દેવામાં ન આવે સ્ટ્રોંગ રૂમની આજુબાજુમાં, અને અહીંયા પણ લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં ન આવે, તો આ કંઈક ને કંઈક શંકા ઊભી થાય છે એવું લાગી રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.